ચાલો મિત્રો, માનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આપણી જે રૂમની બારીની અંદર જે બગીચો છે તેના સરસ મજાના છોડ બતાવી રહ્યો છું મિત્રો. શિયાળાની ઋતુ હોવાથી છોડ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. ચાલો મિત્રો, તો આજે હું તમને સરસ મજાનું જે છોડ ઉપર ફૂલ આવી ગયેલા છે તે બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો, શિયાળાની ઋતુ હોવાથી સરસ મજાના જે ફૂલ ખીલી રહ્યા છે. નવો નવો કોર પણ આવી રહ્યો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે આપણી રેસીપી બનાવવાની છે તે બનાવીએ. તમે આખો વિડીયો જોઈજો મિત્રો. ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો, આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેના માટે જે આપણે મટીરિયલ લીધું છે તે બતાવી રહ્યો છું મિત્રો. તમે આખી રેસીપી જોઈજો મિત્રો. આજે આપણે સરસ મજાનું ફ્લાવર બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો. તેના માટે આપણે ફ્લાવર એક તાજું લીધેલું છે, 2 બટેકા લીધેલા છે, 2 તીખા મરચાં એટલે કે લાલ મરચાં લીધેલા છે અને 2 વઘાર માટે લીલા મોળા મરચાં લીધેલા છે, 1 ટામેટું છે. તો આપણે ચાલો આજે સરસ મજાનું ફ્લાવરનું અને બટેકાનું શાક રસાવાળું બનાવીએ મિત્રો. અને આપણે પછી આખી રેસીપી તમને બતાવશું મિત્રો. ચાલો, તો હવે પહેલાં ફ્લાવર અને બટેકાને સાફ કરીને તેનું કટિંગ કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણે હવે સરસ મજાનું ફ્લાવર અને બટેકાનું રસાવાળું શાક બનાવવાના છીએ. તેનું કટિંગ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે આપણે સરસ રીતે તેનો વઘાર કરી લઈએ મિત્રો. તેલ પણ આવી ગયું છે. સૌ પ્રથમ આપણે થોડાક મરચાં પણ તળી લઈએ તેની સાથે ખાવા માટે મિત્રો. ચાલો, તો તેમાં થોડાક મરચાં પહેલાં તળીને તૈયાર કરી લઈએ મિત્રો. ત્યાર પછી આપણે આપણું શાક વઘાર કરી લઈએ શાકનો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ રીતે આપણા મરચાં પણ તળાઈને તૈયાર થઈ ગયા છે. કે આપણે આજે બટેકા અને ફ્લાવરના શાકની સાથે સર્વ કરવાના છે મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે શાકનો પણ વઘાર કરી લઈએ. થોડીક આખું જીરું અને થોડીક રાઈ નાખેલી છે મિત્રો. ત્યાર પછી અંદર થોડીક હિંગ. ચાલો, હવે આપણે તેની અંદર એ સરસ મજાનું ફ્લાવર અને બટેટા અને ટમેટાનું કટિંગ કરેલું છે તેનો વઘાર કરી લઈએ.
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડી હળદર, થોડું ધાણા જીરું, થોડું મોળું મરચું, તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેને આપણે તેલની અંદર 2 કે 3 મિનિટ સુધી સડવા દઈશું મિત્રો. ત્યાર પછી એની અંદર આપણે પાણી ઉમેરશું. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું બટેકા અને ફ્લાવરનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણે સરસ મજાના બાજરીના રોટલા તૈયાર કરી લઈએ, કારણ કે શાક રસાવાળું શાક હોવાથી તેની સાથે આપણે બાજરીના રોટલા સર્વ કરવાના છે મિત્રો. ચાલો તો હવે આપણે આ રીતે સરસ રીતે બાજરીના રોટલા તૈયાર કરી લઈએ મિત્રો. સાથે સાથે આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે. ચાલો મિત્રો, તો એ આપણે રોટલા તૈયાર કરીને થાળી તૈયાર કરીને પછી તમને બતાવશું આગળનો વિડીયો મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ મજાનું ફ્લાવર અને બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે, જે તમે જોઈ રહ્યા છો. મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું રસાવાળું શાક આપણું તૈયાર છે. તેમજ બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયેલા છે મિત્રો. તો ચાલો હવે આપણે સરસ મજાની થાળી તૈયાર કરીને આપણા બગીચાની અંદર જમવા માટે બેસી જઈએ મિત્રો. તમને પણ ભૂખ લાગી છે, મને પણ શાક જોઈને હવે મોઢામાં પાણી આવી રહ્યું છે મિત્રો. તો ચાલો આપણે હવે સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા બેસી જઈએ આપણા બગીચાની અંદર મિત્રો. ચાલો મિત્રો, આજે આપણી રેસીપીની સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો, ફ્લાવર બટેકાનું સરસ મજાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. રોજની ઢબે આજે આપણે સૌ બગીચાની અંદર જ બેઠા બેઠા આપણે આજે જમવાનું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, બપોરનો સમય છે, બરાબર ધૂપ છે, સાથે સાથે પવન પણ છે મિત્રો. વાડીની અંદર આજે આપણે બેઠા બેઠા જમવાનું છે મિત્રો. તો ચાલો તમે પણ જમવા માટે પધારો મિત્રો. સરસ મજાનું આપણું શાક પણ તૈયાર છે મિત્રો. ચાલો તો જમી લઈએ હવે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને આપણે બીજા પણ આવા વિડીયો સરસ સરસ બનાવીને તમારી સુધી મોકલી શકું મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.